તો રાજકોટ કોર્પોરેશનના સત્તાધીશોનો પ્રજાના પૈસાને લાખો રૂપિયાનો ધુમાડો ઉડાવી દેવો છે। આરએમસીના સત્તાધીશોએ લાખો રૂપિયા ખોટી જગ્યાએ વાપરીને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। પ્રજાના પૈસે 1.37 કરોડના કેલેન્ડર છપાવી દેવામાં આવ્યા। પોતાની જાહેરાત કરવા માટે પ્રજાના પૈસાના ધુમાડા કરવામાં આવ્યા છે। એક કેલેન્ડર પાછળ 112 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। માર્કેટમાં સસ્તા ભાવે મળતા કેલેન્ડર પાછળ સત્તા પક્ષે 112 રૂપિયા ખર્ચી નાખ્યા। વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લૂલો બચાવ કર્યો છે। કહ્યું જે લોકો ટેક્સ ભરે છે તેમને કેલેન્ડર આપવામાં આવશે તેવું જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે। 1 લાખથી વધુ કેલેન્ડર બનાવવામાં આવ્યા છે। કેલેન્ડર લોકો માટે તેમ કહીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બચાવ કર્યો છે। પ્રજાના કામોમાં વાપરવાના પૈસા કેલેન્ડર અને જાહેરાત પાછળ ખર્ચી નાખ્યા છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે રાજકોટના જે લોકો છે જે નિયમિત ટેક્સ ભરે છે એને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું। જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે તે એડવાન્સ ટેક્સ ભરે 10%, 15%નો જે સ્લેબ છે એ મુજબ, એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને ટેક્સ આપવો જોઈએ, કેલેન્ડર આપવા જોઈએ। એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા। 2011ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો, આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો છે। 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે। આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો, ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે અને હાલમાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે। સરકારે, રાજ્ય સરકાર જ્યારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યા છે। તો હવે સવાલ થઈ રહ્યા છે કે રાજકોટ શહેરમાં આટલા બધા કામો છે જે નથી કરવામાં આવ્યા, તે છતાં પણ અન્ય વસ્તુઓ પાછળ આવા ફાલતુ ખર્ચાઓ કરી દેવામાં આવે છે। રાજકોટ કોર્પોરેશનના સત્તાધીશોનો પ્રજાના પૈસાને લાખો રૂપિયાનો ધુમાડો કરી દીધો છે। આરએમસીના સત્તાધીશોએ લાખો રૂપિયા ખોટી જગ્યાએ વાપરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। પ્રજાના પૈસે 1.37 કરોડના કેલેન્ડર છપાવી દેવામાં આવ્યા છે। પોતાની જાહેરાત કરવા માટે પ્રજાના પૈસાના ધુમાડા કરી નાખ્યા છે। એક કેલેન્ડર પાછળ 112 રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે। માર્કેટમાં જે સસ્તા ભાવે કેલેન્ડર મળી જાય છે તેની પાછળ સત્તા પક્ષે 112 રૂપિયા ખર્ચી નાખ્યા અને હવે વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લૂલો બચાવ કરે છે। કહ્યું કે જે લોકો ટેક્સ ભરે છે તેમને કેલેન્ડર આપવામાં આવશે, પરંતુ આ કેલેન્ડરની લોકોને આખરે એટલી બધી જરૂર શું છે? બહારથી પણ તેઓ આ કેલેન્ડર સામાન્ય ભાવમાં ખરીદી શકે છે, તો પછી લોકોના પૈસાનો ધુમાડો કેમ કરાય છે? તો વશરામ સાગઠિયા, મનપા વિપક્ષ નેતા આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર। વશરામભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો કે જ્યાં સામાન્ય કિંમતમાં માર્કેટમાં એક કેલેન્ડર મળી જાય અને તેની જ પાછળ એક કેલેન્ડર પાછળ 112 રૂપિયા એટલે કે લાખો રૂપિયા જનતાનો ધુમાડો કરી દીધો હોય ટેક્સના પૈસાનો। રાજકોટ શહેરમાં આટલી બધી સમસ્યાઓ છે, રોડ, રસ્તા, પાણીની સુવિધાઓ લોકોને નથી મળતી, પરંતુ અહીંયા લોકોના પૈસાનો ધુમાડો કરવો છે, સુવિધા લોકોને ભલે ના મળે। રાજકોટ મહાનગરપાલિકાના શાસકો એમના આકાઓને સારું દેખાડવા માટે, એમની જાહેરાતો કરવા માટે કેલેન્ડર બનાવ્યું એવું દેખાય છે। નરેન્દ્ર મોદીની અને ભૂપેન્દ્રભાઈની મોટા કેલેન્ડર બનાવ્યા છે અને કેલેન્ડરની કિંમત 112 રૂપિયા છે। જે રાજકોટમાં પ્રાઇવેટ કેટલી સંસ્થાઓ બનાવે છે, ગવર્મેન્ટની સંસ્થાઓ બનાવે છે કેલેન્ડર, એનો મેં ખર્ચ પણ આજ પૂછ્યો 10 જણાને। કોઈકમાં 130 રૂપિયા ફક્ત હોય છે, કોઈકમાં 40 રૂપિયા, કોઈક 30-20 રૂપિયા કેલેન્ડર બધું। રાજકોટ કોર્પોરેશનનું 112 રૂપિયામાં કેલેન્ડર 1 કરોડ અને 38 લાખ રૂપિયા જેવી માતબર રકમ જે નાના લોકોને સુવિધા માટે નથી વપરાતી। રાજકોટમાં હું આપને કહું, નાના લોકોની ટેક્સ વાળા છે 10,000 રૂપિયા ટેક્સ રાખીને એને સીલ મારી દે છે રાજકોટના મોટા નેતાના દીકરા, પરંતુ લોકોને સુવિધા આપતી નથી। ગટર, પાણી, રોડ, રસ્તાની સુવિધા સારા વિસ્તારોને બાદ કરતા બધી જગ્યાએ આજની તારીખ સુધી રાડા દેખાડા રહ્યા છે। જનરલ બોર્ડમાં જવાબ પણ નથી આપી શકતા। આવી પરિસ્થિતિ છે અને એ લોકોએ એના આંકડાઓને સારું દેખાડવા માટે
એના ફોટા મૂકી અને એક કેલેન્ડર બહાર પાડ્યું છે જેની કિંમત ₹112 છે. હકીકતમાં પ્રજાના પૈસાનો વ્યય છે. રાજકોટની પ્રજાને એના વિસ્તારમાં કોણ કોર્પોરેટર છે, કોણ આગેવાન છે, કોણ કમિશનર છે, કોણ એના અધિકારીઓ છે, કોણ પદાધિકારીઓ, એની નંબરની ડાયરી આવે એ નંબરની ડાયરી બનાવીને આપતી નથી, પરંતુ આ કેલેન્ડરમાં એની લોકોની જાહેરાત આપતી છે ઘરે ઘરે પહોંચાડવા માટે. પરશુરામભાઈ, પરંતુ સવાલ તો એ થઈ રહ્યો છે કે હવે આ આરએમસીના સત્તાધીશોને આ પૈસા ક્યાં વાપરવા, કયા પ્રકારના લોકોની સમસ્યાઓ રાજકોટમાં લોકો ભોગવી રહ્યા છે. સારા રસ્તા નથી, લોકોને પાણીની સમસ્યાઓ છે, ગટરોની પ્રોબ્લેમ છે, આ બધી સમસ્યાઓ નથી દેખાતી અને કેલેન્ડર પાછળ આ લોકો 1.37 કરોડ રૂપિયા ખર્ચી દે, આ લોકોને જરા પણ શરમ નથી આવતી? ટેક્સમાં મેં આપને કીધું કે ટેક્સ લોકો નાના માણસો મફતિયા પરામાં રહેતા હોય એને 5-7 હજાર 10 હજારનો ટેક્સ હોય તો એનું મકાન સીલ કરી દે છે. નાનો ગરીબ માણસ એ ક્યાં રહેવા જાય? ઝૂંપડા જેવું મકાન હોય એમાં સીલ મારી જાય છે, પરંતુ મોટા મોટા કરોડો રૂપિયા બાકી એને સીલ મરાતા નથી, એને કશું થાય કઈ થતું નથી. એ ખુલ્લા ફરે છે, એની કોઈ પેલી નથી કરતા સરકાર. અને નાના માણસોને સુવિધા આપવાની જગ્યાએ જે લોકો કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે, મોટા મોટા ટેક્સ બાકી છે રાજકોટ કોર્પોરેશનના, એ લોકોને સુવિધા બધી મળે છે, પરંતુ નાના માણસને સુવિધા મળતી નથી. આ સુવિધા મેળવવા માટે અમે વારંવાર કોર્પોરેશનના કમિશનરને અને શાસક પક્ષને લેખિતમાં આપ્યા છે. આ વખતે અમે અત્યારે જે નવા વર્ષના બજેટમાં મૂક્યા છે મુદ્દાઓ, એમાં મુદ્દાઓ પણ આ સમાવેશ કર્યો છે. ઓકે પરશુરામભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે હવે અહીંયા સવાલો તો અનેક ઉઠી રહ્યા છે. શું પ્રજા પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પ્રકારની અપેક્ષા રાખે છે? આરએમસીના સત્તાધીશોને પ્રજાના પૈસા ક્યાં વાપરવાના હોય તે આખરે કોણ હવે તેમને શીખવશે? તેવા અનેક સવાલ થઈ રહ્યા છે.